દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર ગામમાં ધૂળેટીના દિવસે ચૂલના મેળાનું કરાયું આયોજન। મેળામાં બે પ્રકારની ચૂલ બનાવવામાં આવે છે, ઠંડી ચૂલ અને ગરમ ચૂલ। ગરમ ચૂલ માટે ગામના દરેક ઘરમાંથી લાકડા અને ઘી એકત્રિત કરવામાં આવે છે। સૌપ્રથમ 5x25 હાથ લાંબો, 1.25 હાથ પહોળો અને 5.25 હાથ ઊંડો ખાડો બનાવવામાં આવે છે। શ્રદ્ધાળુઓ પહેલા પાણીનો લોટો અને નારિયેળ લઈને ઠંડી ચૂલમાં ચાલે છે, ત્યારબાદ ગરમ ચૂલ માટે એ જ ખાડામાં સૂકા લાકડા મૂકીને અગ્નિ પ્રગટાવવામાં આવે છે। દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ માટે હોળી સૌથી મોટો તહેવાર છે। મોટા ભાગના લોકો રોજગારી માટે અન્ય શહેરોમાં સ્થળાંતર કરે છે, પરંતુ હોળીના તહેવાર માટે વતન પાછા ફરે છે। હોળીના 5 દિવસ પહેલાથી જ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેળાઓ શરૂ થાય છે। આમાં ચૂલનો મેળો સૌથી મહત્વપૂર્ણ છે, જે ગરબાડા તાલુકાના કાંગરડી, લીમખેડા તાલુકાના દુધિયા અને રણટીકપુર તેમજ ઝાલોદના રણિયાર ગામમાં યોજાય છે। ત્યારબાદ ધગધગતા અંગારા થઈ ગયા બાદ લીમડાના ઝાડની ટાળી અને પાંદડા વડે અંગારામાં ઘીની આહુતિ અપાતા હોય છે। આ ચૂલામાં ચાલવા માટે બાજુમાં આવેલ તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચૂલના 5 ફેરા ફર્યા બાદ પોતાની માનતા પૂરી કરવા માટે તેમજ વરસાદ સારો પડે તે માટે પણ લોકો ધગધગતા અંગારામાં ચાલતા હોય છે। આ ચૂલના મેળામાં ચાલતા લોકોને પગમાં નથી તો છાલા પડતા કે નથી તો કોઈ બીમારી થતી, તેવી જ અહીં અંગારામાં ચાલવાની આસ્થા આજે પણ અહીં જોડાયેલી છે। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયા સરકારી ગામે હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે ચૂલનો મોટો મેળો ભરાય છે। આ મેળાની અંદર શ્રી રણછોડજીના પટાંગણમાં 1.25 હાથ લાંબી, 1.25 હાથ પહોળી અને 1.25 હાથ ઊંડી ચૂલ ખોદવામાં આવે છે। આ ચૂલની અંદર બે પ્રકારે ચૂલ ચાલવાવાળા આવતા હોય છે, ઠંડી ચૂલ અને ગરમ ચૂલ। ઠંડી ચૂલ એટલે કે લાકડા સળગાવતા પહેલાંની ચૂલ હોય છે, અને ગરમ ચૂલ એટલે કે ધગધગતા 5 થી 6 મણ લાકડા સળગાવવામાં આવે છે। આ લાકડા સળગાઈ ગયા બાદ તેના ધગધગતા અંગારા થાય છે। આ અંગારાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે। આ ઘી હોમ્યા બાદ તેની કમર સુધીની જ્વાળા ઉત્પન્ન થાય છે। આ જ્વાળાની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરના ગામજનના ભક્તજનો આવતા હોય છે, અને હાથમાં જળ અને શ્રીફળ લઈ શ્રી રણછોડરાયજી સમક્ષ પોતાની માનતા લઈ અને ખુલ્લા પગે આ ધગધગતા અંગારાની અંદર ચાલતા હોય છે। આ કળિયુગમાં પણ શ્રી રણછોડરાયજી આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું એક સમન્વય જે જળવાઈ રહ્યું છે, એ આજે પણ રણિયાર સરકારી ગામમાં જોવા મળે છે। મહેશભાઈ પટેલ।